ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આજે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી હતી, જેમાંની એક જગ્યા અપડેટ છે પૂરા ઇન્ડિયાની બેન્કોની અંદર 50,000થી પણ વધારે જગ્યાઓ ભરાવા જઈ રહી છે, જેમાં જુનિયર ક્લર્ક સૌથી મોટી અપડેટ છે. આ ઉપરાંત પીઓ પ્રોબેશનરી ઓફિસર્સની પણ ભરતી થવા જઈ રહી છે. ગુજરાતને પણ આનો ફાયદો મળશે. જુનિયર ઇન્સ્પેક્ટરની ભરતી છે તેની પરીક્ષા ફાઇનલી તારીખ જાહેર થઈ ગઈ છે. ઉમેદવારો ખાસ એકવાર જોઈ લે. ગૌણ સેવા વર્ગ 3ની લગભગ 5,000 પ્લસ જગ્યાઓ આવશે. CCE ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે. આ ઉપરાંત GSSB તરફથી સર્વેયરની નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. જૂની હતી અલગ છે દોસ્તો, અને આ ભરતી પૂરેપૂરી નવી છે, ખાસ ચેક કરી લેવું. હાલ ચાલી રહેલ ભરતી વર્ગ 3ની જે જાહેરાતો છે GSSBની, ખાસ કરીને ઓજસ પર, તો ઉમેદવારો એકવાર જઈને ચેક કરી લે. હોઈ શકે તે આમાંથી એકાદ ભરતીમાં તમારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય. તો આગળ વધીશું. GPSCની 11 નવી અપડેટ ગઈકાલે આવી હતી. ઓનલાઈન અરજી તમે કરી શકો છો રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવની. તો આ મહત્વપૂર્ણ અપડેટો આજની છે. વિડીયો ગમ્યો તો લાઇક જરૂરથી કરજો. તો દોસ્તો હવે આગળ વધીશું અને આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025ની. GSSB ન્યૂ ભરતી 2025 GSSB રિક્રુટમેન્ટ. તમે જોઈ શકશો કે આ વર્ષની અંદર લગભગ 5 મહિના થઈ ગયા. GSSB તરફથી પાછલા 2 મહિનાની અંદર ઘણી બધી નવી નવી ભરતીઓની અપડેટ આવી રહી છે અને ભરતીઓના ફોર્મ પણ ભરાઈ રહ્યા છે. તો વિડીયોમાં ડિસ્કશન કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 324, એટલે કે ગ્રંથપાલ, જેને કહેવાય લાઇબ્રેરિયન. વર્ગ 3 અંગેની આ ભરતીની વિગતવાર સૂચનાઓ વિડીયોમાં ડિસ્કશન કરીશું. તો જે પણ મિત્રો અરજી કરવા માંગે છે, સૌથી પહેલાં તો અગત્યની સૂચના છે, તેને સમજી લે જેથી કરી અરજી કરવી કે નહીં તે વિશે ખબર પડી જાય. આગળ વધીએ સૂચનાઓમાં. ગૌણ સેવા તરફથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય નિયામકના હસ્તકના ગ્રંથપાલ વર્ગ 3 સંવર્ગની કુલ 12 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવાની થાય છે. આ ભરતી તમે ખાસ ધ્યાન રાખો, સીધી ભરતી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ છે તે હેઠળના જે ગ્રંથાલય નિયામક હસ્તકના જે ગ્રંથપાલ છે તેની ભરતી કરવા માટેની છે. તો આ ભરતી કરવા માટે ઓજસ મારફતે ઓફિશિયલ અરજીઓ મંગાવવામાં આવી છે. 21 જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થશે બપોર 2 વાગ્યાથી, જેની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ રહેશે, એટલે કે આવતા મહિનાની 4 તારીખ રાત્રિના 12 વાગ્યા પહેલાં. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ અને સમગ્ર જાહેરાત તમને gssb.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમને મળી જશે, જેથી ઉમેદવાર દ્વારા અરજી પત્રક ભરતા પહેલાં કોઈ પણ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય તે હેતુથી ઓફિશિયલ વેબસાઇટ પહેલાંથી જ એના ડિટેલ આપવામાં આવ્યા છે. ભરતી પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ જેમ વાત થઈ gssb.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના છે. અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. જે તે કેટેગરીના રિઝર્વડ કેટેગરીના ઉમેદવારો SC, ST, OBC, EWS, PH કેટેગરી, રમતગમત, વિધવા ઉમેદવાર દરેકના ઓરિજિનલ પ્રમાણપત્ર તમારે પોતે રાખવાના છે અને તે અંગેના પ્રમાણપત્રો તમારે અપલોડ કરવાના છે. અને જ્યારે તમારું ફાઇનલ સિલેક્શન થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એ ડોક્યુમેન્ટ પણ સાથે લઈ જવાના રહેશે. વાત કરીએ 12 જગ્યાઓની. 12 જગ્યાઓમાંથી સૌથી પહેલાં પુરુષોની અંદર ઓપન કેટેગરી માટે 7 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ EWSમાં 1 જગ્યા છે. અનુસૂચિત જાતિમાં હાલ 1 પણ જગ્યા નથી. અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીમાં 1 જગ્યા છે. SCBCમાં 3 જગ્યાઓ છે. મહિલાઓની અંદર 2 જગ્યાઓ ઓપન કેટેગરી માટે અને 1 જગ્યા SCBC માટે, જ્યારે EWS SC STમાં 1 પણ જગ્યા રિઝર્વડ નથી. PH કેટેગરી શારીરિક અશક્ત ઉમેદવારો માટે પણ 1 પણ જગ્યા રિઝર્વડ નથી, જ્યારે માજી સૈનિક ઉમેદવારો માટે 1 જગ્યા રિઝર્વડ છે. તો PH કેટેગરીમાં 1 પણ જગ્યા નથી, તો એના વિશે ડિસ્કશન નહીં કરીએ આપણે. વયમર્યાદા પર આવી જઈએ. 4 ઓગસ્ટ 2025ની કટ ઓફ ડેટ ગણવામાં આવી છે. આ ડેટના રોજ તમારી એજ જે ઉમેદવાર અરજી કરે છે 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં, જ્યારે 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. તો આ ઓપન કેટેગરી માટે છે. જ્યારે જે તે કેટેગરીના ઉમેદવારોને જે રિઝર્વેશન મળે છે એજની અંદર, તે સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરી પુરુષોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરી દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરી દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરી દિવ્યાંગ ધરાવતા ઉમેદવારોને 15 વર્ષ. તો અહીંયા દિવ્યાંગ ઉમેદવારોને દોસ્તો આપણે ધ્યાનમાં નહીં લઈએ કેમ કે 1 પણ જગ્યા નથી. જ્યારે માજી સૈનિક ઉમેદવારોની વાત કરીએ તો ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અહીંયા
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો અને અનામત કેટેગરીના પુરુષવાર ઉમેદવારોને મહત્તમ 40 વયમર્યાદા રહેશે, જ્યારે અન્ય 45 વર્ષ એજ લિમિટેશન રહેશે. એનાથી વધારે કોઈ પણ પ્રકારની છૂટછાટ છે એ મળવા પાત્ર નથી. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ 40,800 રહેશે. જો તમારું કામ સંતોષકારક જણાય 5 વર્ષના અંતે તો તમને કાયમી ધોરણે લેવામાં આવશે. ત્યારે તમને 7મા પગાર પંચ મુજબ સેલેરી 29,200થી 92,300 લેવલ 5 પ્રમાણે નિયમિત પગાર ધોરણે લેવા પાત્ર છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી લાઇબ્રેરીની અંદર એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સ કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલું હોવું જોઈએ. બેઝિક નોલેજ કોમ્પ્યુટર એપ્લિકેશન તમારા પાસે હોવું જોઈએ. દોસ્તો એડિક્યુટ નોલેજ ગુજરાતી અને હિન્દી ભાષા બંને પર પ્રભુત્વ હોવું જોઈએ. નોંધ લખવામાં આવી છે તો એકવાર તમે જરૂરથી વાંચી લેજો. હવે વાત થશે SC ST SCBC જે પણ રિઝર્વડ કેટેગરીના ઉમેદવારો છે તેમણે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ સાથે રાખવાના છે જે તે સમયે કઢાવીને, જેથી કરીને આગળ જતાં પ્રોબ્લેમ ના થાય. દોસ્તો અહીંયા જે તે કેટેગરીના ઉમેદવારો છે તેમની માટે અહીંયા ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, તો તમે પોતે જાતે આ PDF ડાઉનલોડ કરીને જે તે કેટેગરીના તમે ઉમેદવારો છો તેમણે પોતે એકવાર ચેક કરી લેવાનું રહેશે. માજી સૈનિક પછી આપણે આવશે વિધવા ઉમેદવારો. તો વિધવા ઉમેદવારોને પોતે મેળવેલ ગુણના 5% જે ગુણ છે એ અલગથી ઉમેરી આપવામાં આવશે. માન્ય રમતગમતના વધારાના ગુણ પણ અહીંયા મળશે. જે તે ગુણ છે એમાં જે તે તમારા ગુણ છે એના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તો તમારે આ અંગેના સર્ટિફિકેટ પણ લાગુ રહેશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય લાયકાત નિર્ધારિત તારીખ કટ ઓફ ડેટ છે એ 4 ઓગસ્ટ રાખવામાં આવી છે. ઉમેદવારોએ આ બાબત ધ્યાનમાં લેવી. કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો કોમ્પ્યુટરની જાણકારીના અંદર ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસની અંદર જો કોમ્પ્યુટરનો વિષય હશે તો એ પ્રમાણપત્ર 10મું અને 12મું એ પણ તમારે રેડી રાખવાનું છે. આ ના હોય તો તમારે અન્ય સર્ટિફિકેટ કોર્સ અન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જરૂરી છે. તો કોમ્પ્યુટર અંગેની જાણકારી ખૂબ જરૂરી છે. અરજી કરવાની રીતની વાત કરીએ તો અરજી ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે ઓજસના માધ્યમથી. 21 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન તમે અરજી કરી શકશો ojsgujarat.gov.in. અરજી કરવા માટે ઓજસ પર જવાનું છે, ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે અને GSSB પર સિલેક્ટ કરવાનું છે. જાહેરાત ક્રમાંક 324 સિલેક્ટ કરવાનો છે, જો કે હાલમાં તમને દેખાશે નહીં કેમ કે આ ભરતીના ફોર્મ 21 જુલાઈથી શરૂ થશે. GSSB પર ક્લિક કરવાનું છે. જાહેરાતના સમગ્રના નામ પર ક્લિક કરવાથી એપ્લાય બટન પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાવનો ઓપ્શન ખુલશે. મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ આ સમજી લીધું છે તેમણે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે. સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારોએ ભરવાની છે. લાલ ફોદડી જ્યાં દેશે નિશાન હશે તે દિવસો તે અરજીઓ અને તેની અંદર જે માહિતી છે તે ભરવું ફરજિયાત છે. હવે સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે અને એ ઉમેદવારોએ સાચવીને રાખવાનો છે. અપલોડ ફોટોગ્રાફ પર ક્લિક કરો અને તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો તો બર્થ ડેટ ટાઈપ કરો, ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું અને અહીં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે. ફોટોનું માપ 5 સેન્ટીમીટર, ઊંચાઈ 3.6 સેન્ટીમીટર, પહોળાઈ અને સિગ્નેચરનું માપ 2.5 સેન્ટીમીટર, ઊંચાઈ 7.5 સેન્ટીમીટર પહોળી રાખવી. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા સૌપ્રથમ ફોટો અને સિગ્નેચર JPG ફોર્મેટમાં 15 KB સાઇઝથી વધે નહીં તે સ્કેન કરી કોમ્પ્યુટરમાં સેવ કરવાનું છે. ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે બ્રાઉઝ બટન પર ક્લિક કરો. હવે ચૂઝ ફાઇલના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPGમાં ફોટો સ્ટોર છે તે સેવ ફાઇલને સિલેક્ટ કરો અને ઓપન બટનને ક્લિક કરો. હવે બ્રાઉઝ બટનની બાજુમાં અપલોડ બટન પર ક્લિક કરો. તમારો ફોટો દેખાશે. હવે આ જ રીતે તમે સિગ્નેચરનું પણ કરવાનું રહેશે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો હોવો જોઈએ. ફોટો પડાવવાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની હોવી જોઈએ નહીં. તો આશા રાખું છું તમને આ માહિતી અહીંયા સુધી ખબર પડી ગઈ હશે. દોસ્તો અહીંયા સુધી માહિતી રાખીએ છીએ, પરંતુ એના પહેલાં પરીક્ષા ફીની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 500, અન્ય કેટેગરીના ઉમેદવારો 400. જે ઉમેદવારો પરીક્ષા આપશે તેને પરીક્ષા ફી છે તે પરત મળવા પાત્ર છે. દોસ્તો ફરી મળીશું એક નવી જાહેરાત સાથે, એક નવી ગૌણ સેવા ભરતી મંડળની અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.